આ બે જો 30-30 કિલોની ગુણું લઈને જાય છે. બહુ નાયા આવે છે ને, ઘરે જઈને ખેતી કરવાની છે. હા, અહીંયા આવી રીતના વેચાતી માટી લેવી પડે. હા, 600 રૂપિયાની 2 ગુણ આવી છે. સરસ વાવવાનું છે. મેથી, લસણ, ધાણા, તુલસીમાં, એલચી અને મકાન બહુ મસ્ત છે, કંઈક અલગ જ છે. હમણાં તમને બતાવું. જો આવું કંઈક મકાન છે અને આ બધા છે ને આમ જો ઉપર સુધી બધા દ્રાક્ષના વેલા છે. અને એમ જ લાગે કે ગામડામાં કંઈક મકાન છે, એટલું મસ્ત છે. છાંયો બાયો બધું બહુ સરસ આવે છે. એટલે તું તો લેવા માંડી, ખેડૂતની દીકરી છો. એ તલ વાઢવાનું કીધા હોય કેમ કરીએ? તલ ખેવાનું એક વાઢવાનું હોય. એ તને ખબર, મને શું ખબર? શું કહેવાય? વાઢવાના કે ખેવાના હોય? વાઢવાના હોય એમ કે છે ભાઈ. હાલો, આ સાફ કરીને બધું વાવવું છે કે નહીં ચિરાગ? એટલે થોડુંક સાફ કરી નાખીએ ને પછી વાંધો ન આવે વાવવામાં. એમ તારે ગ્લવ્સ પહેરવા પડે પણ. હે હવે અહીં આવ્યા એટલે આ બધું શીખી જાય, નહીતર તો ખબર જ છે. તમે ગ્લવ્સ પહેરીને ખેતી કરતા? કાંઈ ન કરતા, પણ આ થોડુંક લાવ્યા છે, કીધું પહેરીએ એમ. હા, એ શું લીધું? આવું છે આ બધું છે ને સરખું કરી. હા, સાફ થાય છે હો. પણ પછી શું કરવાનું છે તારે? પછી આ બધું ચોખ્ખું થઈ જાય ને પછી લાવ્યા છે ઓલી રેતી લાવ્યા છે ધૂળ. રેતી નહીં, માટી છે. હા, ઈ છે ભાઈ. અને આ બે છે ને સ્પેશિયલ આરામ માટે આવ્યા છે. એવા છે પણ હમણાં એને કામે લગાડું ઘડી ખેમ તું. નથી, લંડન થી આવ્યા છે. જર્મની સાઈડ નું ખબર ન હોય. આપણે કેમ લીલિયા સાઈડ થી જાય, જામનગર સાઈડ બધું અલગ પડે એમ. એટલે હમણાં એને છે ને કામ આપવાનું છે. હા, થોડુંક કીધું કે બધું હરખું કરી નાખે પછી દઈએ ને. આ તો એવું આવશે પરબારું માંથી, એવું લાગે છે તૈયારી હવે. કામ પૂરું. ફોન ચાલુ હતો ને ત્યારે ઈ આ ખપાડી લઈને છે ને ઓલું ખેંચતી હતી. હમણાં છે ને ફોન મૂકી દીધો ને તે ઈ હાવ ફ્રી થઈ ગઈ, ક્યારની આટા મારવા મળી. તો વિડિયા કામ કરશો કે છે ને ઓલો ફોટો પાડે ને ત્યારે ઓલું કચરું કાઢવાનું ને પછી 2-3 ફોટા ઇન્સ્ટામાં મૂકવાના, એનું કામકાજ. ભાઈ જા ને હવે હમણાં કેમેરો મૂકી દેશે ને એટલે ઈ કામ કરતું બંધ થઈ જાય. હવે કચરું આપણે ભરવાનું છે આ કાળી કોથળીમાં. કેમ કઈ કચરું નાખવાનું હોય કાયદેસર જ, તે ગમે ત્યાં નથી નાખવાનું આપણે. ભરી દેવું, હાલો ભરી નાખીએ. હા, ઘરધણીને તો પૈસા શું કરવાનું છે આગળ? ઘરધણી બધું થઈ જાય ને તે આવશે. કઈ ગઢિયાની કહેવત ખોટી નહોતી. એનું આવે મળવા ને બેહાર દે દળવા. બોલાય ઘરધણી. આ નવું સાધન આવી ગયું છે. હા, કોદાળી જેવું છે. આ જોયું નહોતું મેં, આ પહેલી વાર આવું સાધન જોયું છે. હા, અહીંયા આમ જોતું સાફ થઈ ગયું. ઘરધણી ક્યાં છે? પૈસા ઘરધણી આવી ગયા છે. એટલે એમ કે છે કેટલો એરિયો સાફ કરવાનો ને કરી આ આખું બધું સાફ કરી નાખશે બધું. તાર કાતર જોતી? કાતર હે? ના ના તે નહીં. કેમ? આપણે પેલા ગ્લવ્સ પહેરશું. ઊભી રે, તમારું કામ નહીં. હાલ્યો તો તમે કરો. હમણાં ખેંચી લીધી એને. શાક બધું સરસ કરી દેવાનું છે. બીજો ખેડૂત પુત્ર કઈ ગયો? એ આવશે હમણાં. હાલો, અહીંયા મારે ઓલા મોટા મોટા કઈ મશીન તો નહીં લવાય. હા, હાથેથી લેવલ કરી નાખે. હા, થોડો કે પછી વીઘાનો પાટો 17 મશીન જોઈ. અરે ઓલા દેવાયતભાઈ શું કે, અરે તારું લેવલ પછી તેજ લેવલ કરી નાખું ને. ચાલે રાખો. લેવલ તો કરવું પડે ને તારે. કયું મશીન છે? ગ્રાસ કટિંગ નું. અહીંયા કેતા ગ્રાસ કટિંગ કરવાનું છે હવે. અહીંયા જ ન આવતમાં કરવાનું, કઈ પૂરું થઈ ગયું. હવે ચિરાગે ચાલુ કરી દીધું છે.
ઘાસ કાપવાનું મશીન આવી ગયું છે ને બધા જો અને બધા ગાર્ડનિંગમાં લાગી ગયા છે. હવે મને એમ થાય 5-5 વીઘા હોય તો શું કરે બધાય? સડ્ડા ઘરમાં પહેરવાની વસ્તુ છે. થોડું પાણી છાંટી દઈએ ને હા પછી કઈ ટેન્શન ન રહે. પછી માટી આપણે કરીએ કેમ કે આ થોડું ખબર નહીં ખાતર જેવું છે બધું. સ્ટેપ 2 છે એમ ને પાણી છાંટવાનું, પછી માટી આવશે ને માથે. આ બધું કેવું હતું ને કેવું કર્યું. ચકાચક થઈ ગયું છે જો. ત્રીજો સ્ટેપ કે શું છે? તું અહીં હેલ્પ સ્વીટો આ નાખવા. હાલો માટી સારી છે કા? માટી મસ્ત છે, ખાતર આવે મતલબ એમ. હા બે બોરી ઘરની જેમ જ હરખું. મફતમાં એવું જ હોય. હવે માટી નાખી દેવાની છે, પછી બિયા નાખવાના છે ને, બીજ રોપણ. પછી જો ઉગી, પછી ખેડૂતો કે વાવણીની વાટ જોઈએ, અમારે વાટ જોવી જોઈએ વરસાદની. વાવવાનું કામ અડધે પોઈગું છે. નિખિલભાઈ પાણી પાઇપ તો લાંબી કરી દીધી હતી પણ હજી અડધું વવાણું છે. પેલામાં શું વયું છે? ધાણા. ધાણા છે, આમાં મેથી છે, આમાં મરચીના રોપ કર્યા છે. હા પણ મિત્રો એક કોમેન્ટ કરજો ને કે મરચીના બી એક એક વાવવાના હોય કે પછી આપણે આમ વેરી દેવાના હોય. એ નથી આઈડિયા. એટલે જો આટલું વવાઈ ગયું છે સરસ, અને હવે છે ને પાણી પાવાનું બાકી છે. અને આ તમને એમ થતું છે કે આ હાડા મોટા કેમ થઈ ગયા, પણ આ છે ને એક સાઈડ થી કાપીને ડાળખા અહીંયા નાખ્યા છે. આને શું કહેવાય? લેમન ગ્રાસ, લીંબુ ઘાસ. જો બોલો લ્યો, આ જર્મની વાળા છે ને એનું કઈક ટીમાં આપણ આ ડ્રિંક માં વધારે યુઝ કરે લોકો. હા એટલે આ છે ને નિખિલભાઈ પરાણે કીધું તું ઈ કે આ બહુ સારું છે લેમન ગ્રાસ, પણ ગુજરાતી કોઈને આવડતું નહોતું. અને એક ખેડૂત પુત્ર આવડે છે શું કહેવાય? લેમન ગ્રાસ જ કહેવાય ભાઈ. હાલો ફાઇનલ. અને હવે છે ને જો આ લસણ વાવવાની તૈયારી ફૂલ થાય છે અને અમારે વાવણી થઈ ગઈ છે એવું લાગે છે. કેમ લાગે છે? પાક આવશે કે આ વરે? હા હે? અરે આમ જો અસલ થઈ જાય. અને હજી છે ને એલચી ને એવું વાવવાનું બાકી છે, પણ પેલા કીધું કે આટલું વાવી દઈએ અને પછી હમણાં પાણી છાંટી દઈએ, પછી મસ્ત થઈ જાય. ત્રાહું છે તો ત્રાહત થાય ને. હવે આખું ત્રાહું છે. તું પાક ખારે જોજે ને પાક કેવો ઉગી. હે કેરા ગમે એવા હોય, ખાવાર મતલબ છે આપણે પાક લઈને. વાંધો છે આ મફતમાં કામ કરે. મફતમાં કાઈ નહીં, ઢોસા ખવડાવવાના છે. અરે બહુ કરી આ મને ખવડાવીને પાછા કઢવી નાખશે એટલું જ એલા કામ કઢાવવાના કરાવે. છે, પછી ખવડાવવાના, પછી પાછા કઢાવવાના. હવે વરસાદની વાટ જોવાની છે હારા એવા. મેઘ રાજા શરૂ થઈ જાહે. પાક જો મસ્ત આવવાનો છે. હવે વિમાને જાય ઉપર જો. અમને એમ થયું કે વાદળા થઈ ગયા. અમને એમ હતું કે વરસાદ આવી ગયો એવો હોવા જોઈએ. હવે આપણે લસણ વાવવાનું ચાલુ કરી દઈએ. લસણ કેમ થાય લાગે છે? ઉગશે કે? હા આપણી ઘરે તૂટી ગયું હતું. તો વિડીયો કેવો લાગ્યો અમારો ખેતીનો? અમે ખેડૂતની દીકરીઓ છે એટલે એટલું એમ થાય કે નહીં એટલું કરીએ કઈક તોય અહીંયા. કઈક લાગે. હે મમ્મી પપ્પા ક્યારેક યાદ આવે ને તેમ થાય કે ઓહો ઈ ખેતી કરતા એટલે લાવો ને કઈક કરીએ એમ. તો જો આટલું સરસ હતું, તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં હો મિત્રો. મળીએ નેક્સ્ટ